શું રાજુ કરપડાને રાજકીય મોહરો બનાવવામાં આવ્યા? શું ખેડૂતોને કેસ પાછા ખેંચવાની લોભામણી લોલીપોપ આપવામાં આવી? હવે આ ખેડૂતોનો કેસ લડવાનો ખર્ચ કોણ ઉપાડશે? બોટાદના હળદર ગામ ખાતે એક ખેડૂત પંચાયત યોજાઈ હતી. આ ખેડૂત પંચાયતની અંદર ખેડૂતો, આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. જે ફરિયાદની અંદર 80 લોકો, જેની અંદર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ, કાર્યકર્તાઓ અને ખેડૂતો તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા. 108 દિવસનો જેલવાસ ભોગ્યા બાદ આ ખેડૂતો સહિત તમામ નેતાઓ જેલની બહાર આવ્યા જામીન ઉપર. જેલની બહાર આવ્યા બાદ જે ખેડૂત નેતા રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, આ તમામ લોકોએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જેમાં રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભલે મને જેલ થઈ છે, પરંતુ હું ખેડૂતો માટે જે લડતો આવ્યો છું, ખેડૂતોનો જે અવાજ ઉપાડતો આવ્યો છું, તે હર હંમેશા ઉપાડતો જ રહીશ. અચાનક એવું શું બન્યું કે જેને લઈને 2 દિવસ બાદ રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેવામાં આવ્યું. રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જે પ્રેસ કોન્ફરન્સની અંદર આમ આદમી પાર્ટીમાં જે ઇન્ટરનલ પોલિટિક્સ ચાલી રહ્યું છે તેને લઈને પર્દાફાશ કરવામાં આવ્યો અને જેની અંદર રાજુ કરપડાએ નામ લીધા વગર સીધો ઇશારો ગોપાલ ઇટાલિયા અને હાલના પ્રદેશ પ્રમુખ જે આમ આદમી પાર્ટીના છે ઈસુદાન ગઢવી તેમની ઉપર કરવામાં આવ્યો. ત્યારે જે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા પણ હવે અસમંજસમાં મુકાયા કે હવે જે કેસ ચાલશે તે કેસનો ખર્ચ કોણ ભોગવશે? આમ આદમી પાર્ટી કે તેમને પોતે ભોગવવાનો રહેશે? આવા અનેક સવાલો છે તે ચાલી રહ્યા છે. તે બધાની વચ્ચે આજે ખેડૂતો દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે રાજુ કરપડા જ્યાં જશે ત્યાં અમે તેમની સાથે છે, તેમનું સમર્થન છે, તે સમર્થનની વાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે આખો મામલો શું છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રાજુ કરપડા હવે ભાજપમાં જોડાય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે. સૂત્રો દ્વારા પણ એવી વાત મળી રહી છે કે રાજુ કરપડા ભાજપમાં જ જોડાશે. ત્યારે હવે મોટો સવાલ એ ઉભો થાય છે, જો રાજુ કરપડા ભાજપમાં જોડાશે, જો આ ખેડૂતો ભાજપમાં જોડાશે, તો તેની સામે એવી પણ વાત આવી રહી છે કે આ રાજુ કરપડાના જે જૂના કેસ છે, જે આ જે ખેડૂત પંચાયતના લઈને જે કેસ છે, એ તમામ કેસ પાછા ખેંચવાનું, ખેડૂતો ઉપર જે કેસ થયેલા છે તે ખેડૂતોના કેસ પાછા ખેંચવાનું ભાજપ દ્વારા એક મોટી લોલીપોપ આ તમામ લોકોને આપવામાં આવી છે. જય જવાન જય કિસાન. હું વાઘેલા સુખદેવસિંહ, ગામ ટીકર, સરલા જિલ્લા પંચાયત સીના સહપ્રભારી. હું આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું. એનું કારણ એ છે કે રાજુભાઈ ખેડૂતના મસીહા છે અને રાજુભાઈ ઉપર જો આવા હાલી અને ચાલુ નેતાઓ આક્ષેપો કરતા હોય તો અમારે પાર્ટીમાં રહેવાની કોઈ જરૂર છે નહીં. અને રાજુભાઈ સાથે પહેલાં હતા, અત્યારે છીએ અને કાયમ સાથે રહેવાના છીએ. અને મારા વહાલા ખેડૂત મિત્રો, હું તમને આશ્વાસન આપું છું કે રાજુભાઈ હંમેશા સોશલ ખેડૂતો અને પીડિતોની કાયમ માટે કોઈ પણ જગ્યાએ છે એ કામ કરશે, એની હું જવાબદારી લઉં છું. અને તમને આહ્વાન કરું છું કે આ સમયની અંદર રાજુભાઈને સપોર્ટ આપો. જય હિન્દ. જે રાજુભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તેમાં ખેડૂત અમે બધા રાજુભાઈ સાથે છીએ. રાજુભાઈ દેવા માફીમાં, નર્મદાના પાણી માટે, કોઈ પણ હોય, સ્માર્ટ મીટર માટે હોય, તો પણ રાજુભાઈ મહેનત કરી છે અને રાજુભાઈ સાથે જ છીએ. કોઈ પણ પાર્ટીમાં જાય તો અમે રાજુભાઈ વ્યક્તિગત રાજુભાઈ જ છીએ. અને એમને પણ એક પણ એવો મુદ્દો નથી બન્યો ખેડૂતનો કે ગમે ત્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે પણ રાજુભાઈ આવીને ઊભા રહ્યા છે. એમાં એવું બધા ખેડૂત ઈચ્છીએ છીએ કે વ્યક્તિગત રાજુભાઈ કોઈ પણ પક્ષમાં જાય, અપક્ષમાં લડે તો એમની સાથે છીએ. કોઈ પણ પાર્ટી જોઈન કરે તો પણ એમની સાથે છીએ. એને ખેડૂત ભાઈઓ, આ જે 2 દિવસથી ચકડોલે સડ્યું છે કે રાજુભાઈએ રાજીનામું આપી દીધું, આ પાર્ટીમાંથી રાજુભાઈ ચા જશે, શું કરશે, એ બધા અત્યારે ટીવીમાં અને ફેસબુકમાં તો એ જ હાલતે સતત તમે જુઓ તો એ જ આવે, રાજુભાઈ શું કરશે, રાજુભાઈ ચા દેશે. રાજુભાઈને જ્યાં જાઉં અહીંયા જાય, તમામ ખેડૂત અત્યારે રાજુભાઈ હારે છે. પણ ખેડૂતને એક જ માગ છે કે રાજુભાઈને જે પાર્ટી ખેડૂતનું કામ કરે
એ પાર્ટીમાં રાજુભાઈ જાય. અમે રાજુભાઈને ખેડૂતને બધા એ જ આગ્રહ છે અને તમામ ખેડૂતો અમે એવું વિચારવી છીએ કે અમે પણ રાજુભાઈ હારે જવાના છીએ. અમને ખબર છે કે રાજુભાઈ સિવાય ખેડૂતનું કામ કોઈ એકાય પાર્ટીવાળા કરવાના નથી. ને રાજુભાઈના પોતાની આવડત છે. કર્મચારી પાસે કામ કેવી રીતે કઢાવવું, સરકાર પાસે કેવી રીતે કામ કઢાવવું, એ રાજુભાઈમાં જ તાકાત છે. કેટલા આપણે માણસો જોઈ છીએ બોલે છે, વાયદા દઈને વાયદા છે, પણ કામ કરતા નથી. અને રાજુભાઈ જે ધારે ને એ કામ કર્યા વગર બેવે જ નહીં. રાજુભાઈએ સંકલ્પ કર્યો તો કે અમે પાઇપલાઇન નખાવશું, તો સરકારને આ પાઇપલાઇનનું કામ ચાલુ કરવું પડ્યું. એ રાજુભાઈની ધ્યાનથી અત્યારે પાઇપલાઇનનું કામ કરવું પડ્યું. અને રાજુભાઈને ખેડૂત માથે તમામને ભરોસો છે અને પાણી આવશે એ પણ પાકું છે. અને રાજુભાઈ જે પાર્ટીમાં જાય છે એમાં તમામ ખેડૂત હારે રહેવાના. અને અમે પણ રાજુભાઈ કહેવાના, અમે પણ તમારી સાથે આવવાના છીએ. નથી આવવાના એવું નથી, પણ તમારે ખેડૂતનું કામ કરવું પડશે. ને કે રાજુભાઈને અમે કાન ઉભરવાના છીએ એ વખતે કે રાજુભાઈ તમે જ્યાં ત્યાં શું કર્યું ખેડૂતનું એ હાલશે નહીં. એટલે રાજુભાઈ તમે જે પાર્ટીમાં જાય અહીંયા રાજુભાઈ હારે સાથે રહેવાના છીએ. અને રામને ગરા સુધી વિશ્વાસ છે કે રાજુભાઈ કામ કરવાના છે અને કરશે જ. જય કિસાન મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના અમે ખેડૂતો વતી રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આમ આદમી પક્ષમાંથી આપ્યું છે, તો અમે સમગ્ર ખેડૂતો તેઓની જોડે છીએ. અમે કોઈ પક્ષથી કોઈ લેવા દેવા નથી, કયા પક્ષમાં જાય શું કરે અમારે કોઈ લેવા દેવા નથી. અમે ખેડૂત રાજુભાઈ જોડે હતા છીએ અને રહેવાના છીએ. કારણ કે એને અમને પાક વીમો, પાક નુકસાન, વીજળીની જે કંપનીની જે લાઈનો એમાં વળતર અને માપણી અને ખેડૂતોના અનેક નાના મોટા પ્રશ્નો તેઓ અગાઉ લડત ખૂબ જોરદાર આપેલી છે. તો અમે ખેડૂતો રાજુભાઈ જોડે હતા, રહેવાના અને ભવિષ્યમાં રહીશું. અમારે કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી જોડે કાંઈ લેવા દેવા નથી. અમે ખેડૂતો વતી તમામ એક ખેડૂત પરિવાર રાજુભાઈ જોડે છે અને રહીશી. ભવિષ્યની અંદર રાજુભાઈ જે કાંઈ નિર્ણય લે અમે તેઓની સાથે લાખોની સંખ્યામાં ગુજરાતના ખેડૂત હતા અને રહીશે. જય હિન્દ, જય કિસાન. રાજકીય સૂત્રો જે પ્રમાણે વાત કરી રહ્યા છે તેની વાત કરીએ તો રાજુ કરપડા, આમ તો જો કહેવાય કે વાત એવી છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જશે તે કોઈ બાબત સ્પષ્ટ કરવામાં નથી આવી, પરંતુ રાજકીય સૂત્રો પ્રમાણે હવે રાજુ કરપડા ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ શક્યતાઓ એટલા માટે વ્યક્ત થાય છે કે રાજુ કરપડાને મોહરો બનાવી ભાજપ ખેડૂતોને પોતાની તરફ ખેંચી રહ્યું હોય તેવું જ લાગી રહ્યું છે. એટલા માટે જ કે ખેડૂતો ઉપર જે કેસ થયેલા છે તે કેસ પણ પાછું ખેંચશે તેવી લોલીપોપ ખેડૂતોને આપવામાં આવી હોય તેવી શક્યતાઓ રાજકીય સૂત્રો દ્વારા દેખાડવામાં આવી રહી છે. ત્યારે જે પ્રમાણે રાજુ કરપડાનો મોહરો બનાવવામાં આવી રહ્યો છે, આમ તો વાત કરીએ તો રાજુ કરપડા જો કદાચ કોંગ્રેસમાં પણ જાય તો તેનાથી ભાજપને કોઈ જ જાતનું નુકસાન થાય એવું નથી. નુકસાન થાય તો ખરેખર આમ આદમી પાર્ટીને અને કોંગ્રેસને થાય એવું હતું, પરંતુ જો આ ભાજપ છે અને ભાજપ દ્વારા રાજુ કરપડાનો મોહરો બનાવી જે ખેડૂતો આજે ભાજપના વિરોધમાં થઈ ગયા હતા તે ખેડૂતોને ભાજપ તરફ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવી જ શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે તમારું શું માનવું છે કે ખરેખર જો રાજુ કરપડા અને આ તમામ ખેડૂતો ભાજપમાં જોડાશે અને જે લોલીપોપ તેમને આપવામાં આવી છે તેને લઈને જો ભાજપ તેમનો વાયદો પૂરો કરશે અને રાજુ કરપડાનો માત્ર મોહરો બનાવીને ભાજપ ખેડૂતોને પોતાની તરફ કરવા માટે એક ઉપયોગ જ કરી રહ્યું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો